નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે રાસાયણિક નામોની લાંબી યાદી જોઈને માથું ફરી ગયું હોય, જાણે કોઈ બીજી જ ભાષા હોય? પણ ચિંતા ના કરો. આજે આપણે આ કાર્બનિક સંયોજનોના નામકરણ પાછળનો જે કોડ છે ને એને તોડવાના છીએ. અને હા, એને એટલો સરળ બનાવી દઈશું કે તમને પણ મજા આવી જશે. ઇથેન, ઇથીન, ઇથેનોલ. સાંભળવામાં તો લગભગ સરખા જ લાગે છે નહીં? પણ ખબર છે, આ નાનકડો ફરક જમીન આસમાનનો ફેર લાવી દે છે. એક ગેસ છે, બીજો પ્લાસ્ટિક બનાવવાનો પાયો, અને ત્રીજો, એ તો પીણામાં હોય છે. આ જ ગૂંચવણ આજે આપણે સુલઝાવાના છીએ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ રહી આપણી આજની સફર. આપણે શરૂઆત કરીશું કાર્બનથી, પછી સમજીશું કે અણુઓ એકબીજા સાથે કેવી રીતે ચોંટે છે, એના પછી સિમ્પલ હાઇડ્રોકાર્બન બનાવીશું, અને છેલ્લે એમાં થોડો મસાલો ઉમેરીને, એટલે કે ક્રિયાશીલ સમૂહો ઉમેરીને જટિલ સંયોજનોના નામકરણ સુધી પહોંચીશું. તો આ આખી વાર્તાનો હીરો કોણ છે? એ છે કાર્બન. ખબર છે, આ દુનિયામાં જે કંઈ પણ જીવંત છે, પછી એ ઝાડ હોય, પ્રાણી હોય કે આપણે પોતે હોઈએ, એ બધું જ કાર્બન પર આધારિત છે. આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ આ એક જ તત્વની આસપાસ ફરે છે. પણ કેમ? ચાલો શોધીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. આનો સીધો મતલબ એ થયો કે એની પાસે 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન છે. હવે આ નાનકડો આંકડો જ એના બધા જ જાદુઈ ગુણધર્મોનો પાયો છે. ખાસ કરીને એ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયા છે એના પર બધો આધાર છે. એ 6 ઇલેક્ટ્રોનમાંથી 4 એની સૌથી બહારની કક્ષામાં છે. હવે પરમાણુઓને ખુશ થવા માટે, એટલે કે સ્થિર થવા માટે, પોતાની બહારની કક્ષા આખી ભરેલી ગમે છે, જેમાં સામાન્ય રીતે 8 ઇલેક્ટ્રોન હોય. તો કાર્બનને બીજા 4 જોઈએ. બસ આ 4 બંધ બનાવવાની જે એની ક્ષમતા છે ને, એ જ કાર્બનને એક સુપરસ્ટાર બનાવે છે. એ જાણે કોઈ લેગોનો ટુકડો છે જેની ચારે બાજુ બીજા ટુકડા જોડી શકાય. એકદમ વર્સેટાઇલ. ઓકે, તો આપણો મેઇન બિલ્ડિંગ બ્લોક એટલે કે કાર્બન તો મળી ગયો. પણ હવે એ ગુંદરનું શું જે આ બધા ટુકડાઓને જોડી રાખશે? અણુઓ એકબીજા સાથે જોડાય છે કેવી રીતે? આ જે જોડાણ છે ને, એને જ આપણે કહીએ છીએ રાસાયણિક બંધ. જુઓ, મુખ્યત્વે 2 પ્રકારના મજબૂત બંધ હોય છે. એક છે આયનીય બંધ. આમાં એક પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન બીજાને આપી જ દે છે, જેમ કે આપણા ખાવાના મીઠામાં થાય છે. પણ ઓર્ગેનિક રસાયણશાસ્ત્રની દુનિયામાં હીરો છે સહસંયોજક બંધ. અહીંયા આપવા લેવાની વાત નથી, અહીંયા છે ભાગીદારી. પરમાણુઓ ઇલેક્ટ્રોન શેર કરે છે, જાણે 2 દોસ્તો ભેગા મળીને એક જ રમકડાથી રમતા હોય. હવે આ મજબૂત બંધ સિવાય એક જરા નબળો બંધ પણ છે, હાઇડ્રોજન બંધ. આ અણુઓની અંદર નહીં, પણ 2 અલગ અણુઓની વચ્ચે લાગે છે. એના કારણે જ પાણીના ટીપા એકબીજા સાથે ચોંટી રહે છે. તે ઓર્ગેનિક રસાયણશાસ્ત્રમાં પણ કામનો છે. પણ આજે જે આપણે નામકરણનો કોડ ઉકેલી રહ્યા છીએ, એના માટે આપણું ધ્યાન મજબૂત સહસંયોજક બંધો પર જ રહેશે. ચાલો, હવે આપણી પાસે બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે કાર્બન પણ છે, અને ગુંદર એટલે કે સહસંયોજક બંધ પણ છે. તો હવે બાંધકામ શરૂ કરીએ. શું કહો છો? ચાલો આનો ઉપયોગ કરીને સૌથી સરળ કાર્બનિક સંયોજનો બનાવીએ. આ એવા સંયોજનો છે જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોય છે. અને હા, એમના નામ કેવી રીતે પાડવા એ પણ શીખીએ. કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામ પાડવાનું પહેલું પગલું એમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ગણવી. બસ, આ જાણે નામકરણની ભાષાનો કક્કો છે. યાદ રાખી લો. 1 કાર્બન એટલે મિથ, 2 એટલે ઇથ, 3 એટલે પ્રોપ, અને એ જ રીતે આગળ. આ પૂર્વક એટલે કે પ્રિફિક્સ એ નામના પાયાનો પથ્થર છે. તો સૌથી સરળ હાઇડ્રોકાર્બન પરિવાર છે આલ્કેન. આની ખાસિયત શું? એમાં કાર્બન પરમાણુઓ વચ્ચે ફક્ત ને ફક્ત એકલ બંધ જ હોય છે, અને એટલે જ એમના નામના અંતમાં લાગે છે એન. ચાલો એક ઉદાહરણથી સમજીએ. સૌથી સરળ ઉદાહરણ લઈએ. 1 કાર્બન, તો પૂર્વક શું આવશે? મિથ. અને કારણ કે બધા એકલ બંધ છે, તો અંતમાં લાગશે એન. તો નામ શું બન્યું? મિથેન. એકદમ સરળ. એનું સૂત્ર છે CH4. હવે 2 કાર્બન લઈએ તો 2 કાર્બન એટલે ઇથ, અને એકલ બંધ એટલે એન. નામ બની ગયું ઇથેન. અહીંયા 2 કાર્બન એકબીજા સાથે અને બાકીના હાઇડ્રોજન સાથે જોડાયેલા છે.
બસ આ જ રીતે શૃંખલા લાંબી ને લાંબી થતી જાય છે. અત્યાર સુધી તો બધું એકલબંધ પર ચાલતું હતું, પણ શું થાય જ્યારે કાર્બન પરમાણુઓ એક નહીં પણ 2 કે 3 ઇલેક્ટ્રોન જોડીની ભાગીદારી કરે? શું થાય જ્યારે એમની વચ્ચેનું બંધન વધુ મજબૂત બને? ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. આ કોષ્ટક જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. જ્યારે કાર્બન વચ્ચે એકલબંધ તો તે છે આલ્કેન અને નામ પૂરું થાય એનથી. જો દ્વિબંધ આવી જાય તો તે બની જાય આલ્કીન અને નામ પૂરું થાય ઈનથી. અને જો ત્રિબંધ હોય તો તે છે આલ્કાઇન અને નામ પૂરું થાય આઇનથી. જુઓ, એકદમ પદ્ધતિસરની પેટર્ન છે. બંધનો પ્રકાર બદલાય, સૂત્ર બદલાય અને નામ પણ બદલાય. ઓકે, તો અત્યાર સુધી આપણે એકદમ સાદા બેઝિક હાઇડ્રોકાર્બન બનાવ્યા, પણ હવે વારો છે એમાં થોડી ફ્લેવર ઉમેરવાનો. હવે આવે છે ક્રિયાશીલ સમૂહો. આ શું છે? આ એવા પરમાણુઓના જૂથ છે જે આપણી હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાઈને એને એકદમ નવા ગુણધર્મો અને નવું નામ આપી દે છે. એમ સમજો કે આ અણુઓ માટેની એક્સેસરીઝ છે જે આખો લુક બદલી નાખે છે. સૌથી સામાન્ય ક્રિયાશીલ સમૂહોમાંથી એક છે આલ્કોહોલ સમૂહ, એટલે કે OH. જ્યારે આ સમૂહ જોડાય તો સંયોજનના નામના અંતમાં લાગે છે ઓલ. યાદ છે આપણો પહેલો સવાલ? જ્યારે 2 કાર્બનવાળા ઇથેનમાં આપણે OH સમૂહ જોડી દઈએ તો તે બની જાય છે ઇથેનોલ. જોયું? એક નાનકડા સમૂહે એનું નામ અને એની ઓળખ બધું જ બદલી નાખ્યું. એક સાદા ગેસમાંથી એને એક જાણીતા પ્રવાહીમાં ફેરવી દીધો. આ જ તો છે રસાયણશાસ્ત્રનો જાદુ. આગળ વધીએ. બીજો એક અગત્યનો સમૂહ છે આલ્ડીહાઇડ, જે છે CHO. જ્યારે તે જોડાય ત્યારે સંયોજનના નામના અંતમાં આલ પ્રત્યય લાગે છે. દાખલા તરીકે, એક કાર્બનવાળા સંયોજનમાં જો CHO સમૂહ જોડાઈ જાય તો એનું નામ શું થશે? મિથ એક કાર્બન માટે અને એલ આલ્ડીહાઇડ સમૂહ માટે. તો નામ બન્યું મિથેનાલ. અને છેલ્લે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ સમૂહની, એટલે કે COOH. જ્યારે આ સમૂહ જોડાય ત્યારે નામના અંતમાં ઓઇક એસિડ એવું લાગે છે. તો 2 કાર્બનવાળી શૃંખલામાં જ્યારે COOH સમૂહ જોડાઈ જાય ત્યારે તે બની જાય છે ઇથેનોઇક એસિડ. અને આ બીજું કંઈ નહીં પણ આપણા રસોડામાં વપરાતું વિનેગર, એટલે કે સરકો છે. તો હવે પછી જ્યારે પણ સલાડ માટે ડ્રેસિંગ બનાવશો ત્યારે યાદ કરજો કે તમે તો રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છો. આ જટિલ લાગતા નામો આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલા છે. તો આખી વાતનો સાર શું છે? આ નામકરણનો કોડ ફક્ત 3 સરળ પગલાં પર આધારિત છે. પહેલું, કાર્બન ગણીને પૂર્વગ નક્કી કરો. બીજું, બંધનો પ્રકાર જોઈને મધ્યભાગ નક્કી કરો. અને ત્રીજું, કોઈ ખાસ ક્રિયાશીલ સમૂહ છે કે નહીં એ શોધો અને એના પરથી અંતિમ પ્રત્યય લગાવો. બસ આટલું જ છે. આ એક કોડ છે અને હવે એની ચાવી તમારી પાસે છે. તો હવે જ્યારે તમે નામકરણનો આ કોડ જાણો છો ત્યારે કાર્બનિક સંયોજનોની આખી દુનિયા સમજવા માટે ખુલ્લી છે. હવે તમે કોઈ દવાની બોટલ પર લખેલું નામ જોઈને એની રચનાનો અંદાજ લગાવી શકો છો. કોઈ પ્લાસ્ટિકનો પ્રકાર સમજી શકો છો. તો વિચારો, આ નવા જ્ઞાન સાથે તમે કયા નવા અણુઓ વિશે જાણવા અને સમજવા માંગશો?